રાજકોટના જેતપુર શહેરમાં જનતાનું કામ કરવાની બદલે તંત્ર જનતાને પરેશાન કરી રહી હોય તેવું લાગી રહ્યું છે। નવાગઢ વિસ્તારના ખાટકીવાડથી વિવેકાનંદ સોસાયટીના રોડ અને બેંક રોડ પર ખાડાઓ ખોદી દેવામાં આવતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। એક 66 કેવીની અંડરગ્રાઉન્ડ વીજ લાઇન માટે ખાડાઓ ખોદી દેવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો। ભાદર નદીના પુલ પાસેથી આ 66 કેવીની વીજ લાઇન પ્રવેશ કરે છે। ત્યાં ગેસની લાઇનના જંકશનને ટપાવીને ગેસની લાઇનને અડીને નાખવામાં આવી રહી છે। ઉપરાંત આ અંડરગ્રાઉન્ડ વીજ લાઇન ખાટકીવાડ પાસેથી પ્રારંભ થાય છે। ત્યાં ચોમાસા દરમિયાન ચારે બાજુ ગોઠણ ટૂબ પાણી ભરાયેલ હોય છે। વીજ લાઇનને અન્ય જગ્યા પર ફેરવવામાં આવે તેવી માંગ કરાઈ છે। જો માંગ પૂરી કરવામાં નહીં આવે તો સ્થાનિકો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે। आज अमे जे आवेदनपत्र आपवामां आव्या छे, जे अमे मामलतदार साहेब अने चीफ ऑफिसर साहेब ने नगरपालिकामां आवेदनपत्र आपवा आव्या छे। आवेदनपत्रनो मेन मुद्दो ए छे के नवागढ़नी अंदरथी हाल 66 केवीनी जे अंडरग्राउंड लाइन नाखवानुं जे काम चालू छे ए लाइनना विरोधनी अंदर अमे आवेदनपत्र आपवा आव्या छे। लाइननो विरोध एटला माटे छे के जे जग्याएथी लाइन पसार अत्यारे थई रही छे ए लाइननी जग्याए ज अत्यारे मोटी मेन गैसनी लाइनो छे, पाणीनी लाइनो छे, भूगर्भनी लाइनो छे અને ટેલિફોનની લાઈનો છે। એ બધી લાઈનો એ લોકો ખોદી અને ભેગી કરી અને એ લાઈનો ત્યાં ભેગી કરીને નાખવાના હોય તો એ વિસ્તારની અંદર રહેતા લોકો માટે ભવિષ્યની અંદર મોટો એક બમ જ આપણે કહી શકીએ કે ભવિષ્યની અંદર એ વિસ્તારના લોકો માટે એક જાનહાનિ બહુ મોટી દુર્ઘટના બને। અમે એક આવેદનપત્ર અટાણા દેવા આવ્યા છે જે 66 કેવી આવે છે જે નવાગઢ જીઆઈડીસી માંડી અને જેતલસર જાય છે। જે આના પેલા પટેલ ચોક અને અહીંયાથી પ્રસાદ થતી હતી, હવે આ નવાગઢ ખાટકીવાડ વિસ્તાર અને વિવેકાનંદ સોસાયટી એસબીએસ રોડે આવે છે। એનો અમે વિરોધ કરી છે કેમ કે અમારા એરિયામાં ગેસની લાઈન મેન, ભૂગર્ભ ગટર લાઈન મેન અને પાણીની લાઈન છે અને આમાં જો આ લાઈન જોઈન્ટ થાય તો આ શું હાલત થાય, આનો ભય કરી અને અમે એક આવેદનપત્ર દઈ અને એક રજૂઆત કરવા આવ્યા છે।